શું તમે પણ એઆઈ એપ્સ અને એઆઈ પ્લેટફોર્મ એટલે કે ChatGPT, DeepSeek અથવા તો ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરો છો? તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને એઆઈ એપ્સ અને એઆઈ પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી પણ આપવામાં આવી છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપમાં એઆઈ એપ્સ જેમ કે ChatGPT, DeepSeek અને ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરે છે, જે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકારના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોમ્પ્યુટર, લેપટોપ અને ઉપકરણોમાં એઆઈ એપ્સ અને તેના ટૂલ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. આ નિર્ણય આપણા ડેટા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યો છે. તેઓ કોઈ પણ એઆઈ વપરાશકર્તાઓને નિરાશ નથી કરવા માંગતા. જો તમે તમારા ડિવાઇસ પર એઆઈ એપ્સ અથવા તો ટૂલ્સને ઇન્સ્ટોલ કરો છો, એ પછી તમારે તેને જરૂરી એક્સેસ આપવા પડે છે, અને આવી સ્થિતિમાં આપણી જે ફાઇલો છે અને ડેટા છે તે લીક થવાનો પણ ભય રહે છે. શું તમે પણ આવા એઆઈ એપ્સ અથવા તો એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો કે નહીં? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.